આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. 3 ટર્મથી વધારે ચૂંટાયેલા ભાજપના નેતાને પડતા મૂકવામાં આવતા પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું. વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મો ભર્યા હતા. વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો આજે સૌપ્રથમ એક સભા કરી હતી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મહિલા ઉમેદવારે પોતાની જીતનો દાવો કર્યો હતો. ભાજપે તમામ વોર્ડમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે પાર્ટીના ક્રાઇટેરિયા મુજબ ભાજપના ઉમેદવારોમાં મોટેભાગે યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે 60 વર્ષથી વધુની ઉંમરના અને 3 ટર્મથી વધારે ચૂંટાયેલા ભાજપના અગ્રણીઓને પણ પડતા મૂકવામાં આવ્યા છે. આથી પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આજે ભાજપના સત્તાવાર ઉમેદવારો રેલી સ્વરૂપે ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા હતા. વલસાડ નગરપાલિકા પર અત્યાર સુધી ભાજપનું શાસન હતું અને આ વખતે પણ ભાજપ તમામ વોર્ડમાં પૂરી બહુમતીથી ચૂંટણી જીતી વલસાડ નગરપાલિકા પર ફરી સત્તા સંભાળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવારે પોતાની જીતનો દાવો કર્યો હતો. સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી વિશાળ પાર્ટી છે, ખૂબ મોટો પરિવાર છે. બધાને ઈચ્છા હોય કે મારે બી ઉમેદવારી કરીને મને બી ટિકિટ મળે, લોકસેવા કરવાની બધાની ઈચ્છા હોય. તો બધાને ટિકિટ પાર્ટી આપી શકતી નથી, પણ પાર્ટી ખૂબ ચીવટાઈથી, ખૂબ બારીકાઈથી એ કરીને આ પાર્ટીએ 44 ઉમેદવારની ટિકિટ આપી છે. જે નારાજ છે એ ચોક્કસ પાર્ટીના કાર્યકર છે, એને અમે સમજાવીશું અને પાર્ટી સાથે ચાલશે. ઉમેદવાર તરીકે અપક્ષમાં નોંધાવી છે. હાલમાં અમે ભાજપ માટે માંગ્યા છે તો અમને મળી નથી અને અમારા વોર્ડ નંબર 5ના લોકોએ અમને પ્રેરણા આપી કે અમારા વોર્ડના કામ અટકેલા છે તે તમારા પૂરા થાય. લોકોને અમને અમારા પર વિશ્વાસ છે અને અમે જંગી મતથી સાબેન ગણપતભાઈ કુકણા, વોર્ડ નંબર 7માં ઉમેદવાર છું. મેં ભાજપની ટિકિટ માંગી હતી ને મળી નથી, તે માટે અપક્ષમાં ફોર્મ ભરીને વોર્ડ નંબર 7ની સેવા કામો કરવા માટે ઉપલબ્ધ છે. ટિકિટ ખબર નથી, આપી નથી, પણ અમે ફોર્મ ભર્યો એ માટે સીટ આપવા બહુ મોટો વિશ્વાસ રાખેલો હતો, પણ મળી નથી ટિકિટ મને. પૂરો બહુ સહકાર આપ્યો એમને અમારા કે તમે ઊભા રહો ને આપણી વોર્ડના કામ ઘણા બાકી છે ને કામ થતા નથી. આવે તો બધા ચૂંટાઈને આવે છે, પછી કોઈ નથી કરતા. ગામની સેવા માટે કોઈ નથી, એ માટે અપક્ષમાં ફોર્મ ભરીને ગામના બધા તૈયાર છે ને અમારી બધાનો સાથ સહકાર છે માટે હું જીતવામાં બહુમતી મેળવીશ જ. ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા. ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવા ધરમપુર નગરપાલિકા પ્રભારી અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની આગેવાનીમાં રેલી અને ઉમેદવારોના ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ધરમપુર શહેર ખાતે આ આયોજન થયું હતું, જેમાં ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ, ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ વાઢુ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠન તેમજ ધરમપુર શહેર અને તાલુકાના તમામ ભાજપના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ફોર્મ ભરવા હાજર રહ્યા હતા. ઉમરગામમાં દહાડ ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અગ્રણી ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી.
ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અગ્રણી ઉદ્યોગ જગતના આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. દહાડ ગ્રામ પંચાયત 16 સુંબામાંથી વર્ષો પહેલાં છૂટ્યા પડ્યા બાદ હવે નવા બનેલા સચિવાલયના મકાનમાં કામગીરી કરાશે. દહાડ ગ્રામ પંચાયતના નવા મકાન માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં વિકાસના નવા કામોને લઈ સરપંચ સહિત પંચાયતની ટીમને ભારે આશાવાદ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પંચાયતને શુભ સંદેશ આપી વિકાસના કામોમાં આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ ઉર્ફે લાલા દ્વારા આ વિસ્તારમાં આ ગામમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પાટકર સક્રિય ફાળો આપે છે અને એમને પ્રોત્સાહન પણ આપે છે. તો આજે દહાડ ગ્રામ પંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીંયા અનેકવિધ સેવાઓ ગામ લોકોને આ સચિવાલયમાંથી મળશે અને સાથે સાથે પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો પણ અહીંયા બેસીને લોકોના પ્રશ્નો સાંભળશે, લોકોને માર્ગદર્શન આપશે અને એમના કામો સંપૂર્ણ રીતે ઝડપથી કરવાનો પ્રયત્ન કરશે. ફરીથી ગામના સરપંચશ્રીને અભિનંદન આપું છું. આજ રોજ દહાડ ગ્રામ પંચાયત સચિવાલયનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના કનુભાઈ દેસાઈ સાહેબ પેટ્રોકેમિકલ અને નાણાં અને ઉર્જા મંત્રી શ્રી એમના વરદ હસ્તે થઈ રહ્યું છે. માનનીય ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને પૂર્વ મંત્રી શ્રી એ બી પધાર્યા છે. જિલ્લાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ શ્રી ચાપલોદ સાહેબ એ પણ આવ્યા છે અને ટીડીઓ સાહેબ તથા ગ્રામજનો ખૂબ હર્ષની લાગણી અનુભવી કે દેશ આઝાદ થયા પછીની પ્રથમવાર આવી સારી અમારી પંચાયતનું આજે લોકાર્પણ થયું. આ પ્રસંગે ગામના ખૂબ સારી એવી મોટી સંખ્યામાં લોકોએ વધાવી અને સાથે સાથે 1975ના અંદર 16 સુંબા દહાડમાંથી સંયુક્ત પંચાયતમાંથી છૂટું પડ્યા બાદ અમારા પાસે બેસવાની વ્યવસ્થા ન હતી અને માન્ય રાજ્ય સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તે દરમિયાન અમારી માગણી કરવામાં આવી હતી કે ભાઈ અમારી પંચાયતમાંથી જીઆઈડીસીને સંપાદન કરેલી જગ્યાઓ હતી અને એના અંદર જીઆઈડીસી અમને આ જગ્યા આપી અને અમારા પંચાયતના બાળકોને આ ઉજળા ભવિષ્ય માટે ખૂબ સારી વ્યવસ્થા છે. આવનાર દિવસોમાં આમાં સંજોગો સરકારનો સહકાર રહેશે અને માન્ય કનુભાઈ અને રમણભાઈ પાટકર સાહેબનો ખૂબ સારો સહકાર છે. તો અંદર પુસ્તકાલયનું બી સારું આયોજન થશે. ગામની હંમેશા પ્રાથમિક જરૂરિયાતો પાણી, સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે હંમેશા જેટલું શક્ય છે એટલી હું પૂરતા મારાથી થતું હશે એટલા પ્રયત્નશીલ કરી અને ગામના વિકાસના માટે હું કાયમ સહયોગ આપીશ. જ્યાર સુધી આજે સરપંચ છું, કાલે નહીં હોઉં તો પણ હું આ મારા ગામ સાથે મને ખૂબ લાગણી છે અને ગામના હંમેશા પ્રયત્નશીલ. આ પ્લોટ મેળવવામાં ભાઈ અમે 2017ના અંદર અમારી જૂની ટીમે બી ખૂબ સારી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.